ભરૂચમાં રાષ્ટ્રપિતા જ્યોતિરાવ ફૂલેની જન્મજયંતિની શ્રદ્ધા અને સન્માન સાથે ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ભરૂચ શહેરના સ્ટેચ્યુ પાર્ક ખાતે તેમની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। આ કાર્યક્રમનું આયોજન બામસેફ ઇન્સાફ બીએમજી સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન બામસેફના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બહેચર રાઠોડ, બામસેફ ગુજરાતના મહાસચિવ શાંતિલાલ રાઠોડ, બામસેફ ભરૂચ પ્રમુખ મનીષ પરમાર, ઇન્સાફ સંગઠનના રાષ્ટ્રીય સચિવ મોહન પરમાર તથા ઇન્સાફ ભરૂચના પ્રમુખ અશોક મકવાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત સૌએ જ્યોતિરાવ ફૂલેની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના સમાજ સુધારક કાર્યોને યાદ કર્યા હતા। કાર્યક્રમ દરમિયાન તેમના શિક્ષણ ક્ષેત્રે આપેલા યોગદાન અને સમાનતાના સંદેશને વિશેષ રીતે ઉજાગર કરવામાં આવ્યો હતો। અંતે આયોજકો દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું, જેમાં મહાત્મા ફૂલેના વિચારોને આજના સમયમાં પણ અમલમાં લાવવાની જરૂરિયાત પર ભાર મૂકાયો હતો અને સમાજમાં સમાનતા તથા શિક્ષણના પ્રસાર માટે સૌને આગળ આવવા અપીલ કરવામાં આવી હતી। મહાત્મા જ્યોતિરાવ ફૂલેના જે કાર્યોને યાદ કરી આજે એમની જે જન્મજયંતિ ઉજવવામાં આવી છે। પૂરા દેશમાં આજે શાન બાનથી એમની જન્મજયંતિની ઉજવવામાં આવી રહી છે। મહાત્મા જ્યોતિરાવ ફૂલે 1827માં મહારાષ્ટ્રમાં જન્મ લીધો અને તેઓએ નાની ઉંમરમાં 1848માં પહેલી શૈક્ષણિક સંકુલ મહિલાઓ માટે ચાલુ કરી અને જ્યોતિબા ફૂલે અને મહાત્મા જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે ભેગા મળી શિક્ષણનો વ્યાપ વધાર્યો। સુધર સમાજને શિક્ષણ મળતું નહોતું, એને મહત્ત્વ આપી સુધર સમાજને ભણાવવાનું કાર્ય એમણે કર્યું અને આજે ભારત દેશમાં આપણે જે પણ મહિલાઓ ઉચ્ચ સ્થાને છે, રાષ્ટ્રપતિ હોય, કલેક્ટર હોય, ડીએસપી હોય, મુખ્યમંત્રી હોય કે કોઈ પણ ક્ષેત્રમાં હોય, એ જ્યોતિરાવ ફૂલેને આભારી છે અને જ્યોતિરાવ ફૂલેના ઋણને આપણે ભૂલવું ના જોઈએ। જ્યોતિરાવ ફૂલેના ઋણને અદા કરવા માટે ભારત દેશમાં આજે શાન બાનથી એમની જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે। તે નિમિત્તે આજે ભરૂચ જિલ્લામાં પણ આ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। તો આ તબક્કે હું સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું।